નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેડૂતોના તૈયાર પાક પર ફરી વળ્યું પાણી। ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની છે, જ્યાં જરવલા સુરતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। નર્મદા વિભાગે ક્ષમતા કરતાં વધુ પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું। આ ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ખેડૂતોએ વાવેતર કરેલ જીરું, વરિયાળી, ઘઉં જેવા પાકોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું। તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં પણ આક્રોશ છે। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નર્મદા વિભાગને જાણ કરવા છતાં પણ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં નથી આવ્યો। તાત્કાલિક કેનાલ બંધ કરીને નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી। તો કેનાલમાં પાણી છોડ્યા બાદ જામેલી લીલના થરના કારણે ગાબડું પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં નર્મદા વિભાગે પણ તાત્કાલિક અસરથી કેનાલનું પાણી બંધ કરી પાણી ઓસર્યા બાદ રિપેરિંગની કામગીરી હાથ ધરવાની વાર્તા કરી। નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેડૂતોના તૈયાર પાક પર ફરી વળ્યું પાણી। ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની છે, જ્યાં જરવલા સુરતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। નર્મદા વિભાગે ક્ષમતા કરતાં વધુ પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું। આ ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા।